રાજ્ય સરકારે એનાલોગ પનીર ચીઝ બટર ઉપર પ્રતિબંધ મૂક્યો છે। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે મોટા પાયે વેચાતા વનસ્પતિ પનીર એટલે કે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મુકાયો છે। સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નકલી કે વનસ્પતિ ફેટયુક્ત પનીરના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। સાથે જ ભેળસેળયુક્ત પનીરનું વેચાણ કરતા તત્વો સામે વિભાગે કડક એક્શન પ્લાન તૈયાર કર્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે ગુજરાત સરકારનો સંકલ્પ સ્પષ્ટ છે કે દરેક ગ્રાહકને ગુણવત્તાયુક્ત ખોરાક ઉપલબ્ધ થાય। ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે। ફૂડ અને ડ્રગ્સ વિભાગની અમારી ટીમ 32 વેન જે છે એમાં 25 વેન સાથે રાઉન્ડ ધ ક્લોક ફરીને તમામ પ્રકારના ટેસ્ટ સાથે બાતમીના આધારે જ્યાં જ્યાં તપાસ કરી છે ત્યાં આવી અનસેફ વસ્તુ મળતી હોય છે, જે ઘી બનાવવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરે છે। આ પામ ઓઇલનો ઉપયોગ એનાલોગ પનીર બનાવવામાં કરે છે, શુદ્ધ પનીર હોતું નથી। માટે દરેક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ મોલ કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં।